નમસ્તે દોસ્તો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. અને આજે અમે આવ્યા છે થોલ પક્ષી અભયારણ્યમાં. થોલ પક્ષી અભયારણ્ય એકચ્યુઅલી સિચ્યુએટેડ છે મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર, પણ એ મહેસાણા અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટની બોર્ડર પર આવેલું છે. એ કડી તાલુકાની અંદર આવેલું છે. અમદાવાદથી આશરે 30 કિલોમીટર દૂર આવેલું છે થોલ બર્ડ સેન્ચુરી. થોલ બર્ડ સેન્ચુરીની હિસ્ટ્રી જોઈએ તો એ સિંચાઈ તળાવ છે. 1912ની અંદર ગુજરાતની અંદર ગાયકવાડ રૂલ કરતા હતા. એ સમયે અહીંયા સિંચાઈ કરવા માટે આ તળાવની સ્થાપના કરવામાં આવી હતી. એ આશરે 700 હેક્ટર એનો સરફેસ એરિયા છે કે જેની અંદર પાણી કલેક્ટ થાય છે. અને એનું ટ્રેક જુઓ, એની આજુબાજુમાં એનો જે કિનારો છે એ આશરે 6 કિલોમીટર જેટલો ફેલાયેલો છે. એટલે તમે ચાલતા એને ટ્રેક કરો તો અરાઉન્ડ 6 કિલોમીટર જેટલું એનું થઈ જાય છે. થોલ બર્ડ સેન્ચુરી ગુજરાતનું નળ સરોવર પછીનું એક બહુ જ પોપ્યુલર ડેસ્ટિની છે, જ્યાં બહુ જ બધા લોકો બર્ડ વોચિંગ કરવા આવે છે. અહીંયા આવવાનો આઈડિયલ ટાઈમ છે સવારનો. જ્યારે તમે લેકની અંદર જ્યારે તમે થોળની અંદર એન્ટર થાઓ છો તો ત્યાંથી 2 રસ્તા જાય છે. એક રાઈટ તરફ જાય છે અને એક લેફ્ટ તરફ જાય છે. જો તમે મોર્નિંગમાં આવ્યા હોય તો આઈડિયલ ટાઈમ છે કે તમે રાઈટ સાઈડ જાઓ, કારણ કે એ સમયે તમારી લાઇટ જે છે તમારી પાછળ હશે અને તળાવ પર તમને લાઇટ પડતી દેખાશે, જેથી જો તમને બર્ડ્સ દેખાશે કે તમારે ફોટોગ્રાફી કરવી હશે તો ઇઝી પડશે. હવે અહીંયા આવીશું કઈ રીતે? તો અહીંયા તમારે 2 વ્હીલરથી આવી શકો છો, 4 વ્હીલરથી આવી શકો છો. એના સિવાય અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ AMTSની પણ ફેસિલિટી અવેલેબલ છે. હવે એન્ટ્રીના ચાર્જિસ વિશે વાત કરીએ તો ગાડીનો ચાર્જ સોમથી શુક્ર 400 રૂપીસ છે. સેટરડે સન્ડે એનો ચાર્જ 500 રૂપીસ છે. કેમેરાનો ચાર્જ 200 રૂપીસ છે. એના સિવાય જો તમે 2 વ્હીલર લઈને આવશો તો પર પર્સન ચાર્જ 40 રૂપીસ છે અને તમે એની સાથે અહીંયા એન્ટર કરી શકો છો. એનું જે મેઇન સેન્ટર છે ત્યાં તમે પાર્ક કરી અને આગળ આવી શકો છો. ડાર્ટર નીચે બીજું આવ્યું.
24મી ઓક્ટોબરે અહીંયા આવ્યા છીએ અને અહીંયા અમે જ્યારે જોયું પાછળ તો હજુ પક્ષીઓ જેટલા જોઈએ એટલા આવ્યા નથી. વોટર બર્ડ્સ બહુ જ ઓછા છે, હાર્ડલી થોડાક જ છે અને તે બહુ જ દૂર બેસેલા છે એટલે દેખવાના પણ અઘરા પડી રહ્યા છે. પણ જ્યારે અમે અહીંયા આ ટ્રેક પર ફર્યા તો અમને બહુ જ બધા વોબલર્સ મળ્યા. એટલે જો તમારે વોબલર્સ ફોટોગ્રાફી કરવી હોય તો તમે અત્યારે આ ટ્રેકમાં આવશો તો તમને બહુ જ ફાયદો થશે. એના સિવાય અહીંના જે લોકલ બર્ડ્સ છે એ પણ અહીંયા સારી રીતે દેખાઈ રહ્યા છે. અમે અમારી આ થોરની વિઝિટ પૂર્ણ કરી. 11 વાગી ગયા છે, તડકો વધી ગયો છે. જો તમે બર્ડ વોચર હો તો હું તમને એડવાઇસ કરીશ કે તમે નવેમ્બર એન્ડ કે ડિસેમ્બરની શરૂઆતમાં અહીંયા આવજો, કારણ કે હજુ અહીંયા જે થોરનું મેઇન એટ્રેક્શન છે એ પાણીના પક્ષીઓ, બતક ને બધું એ હજુ સુધી આવ્યું નથી. પણ જો તમારે વોબલર્સ કરવી હોય, તમારે નાના ફ્લાય કેચર્સ કરવા હોય તો એ અત્યારે આવી ગયા છે અને તે તમને ડેફિનેટલી ત્યાં જોવા મળશે. અત્યારે વેકેશનનો ટાઈમ ચાલે છે તો બહુ જ બધા પ્રવાસી જે ત્યાં નજીક અમદાવાદની ખૂબ જ નજીક હોવાથી બહુ જ બધા ત્યાં આવે છે. ત્યાં બહુ બધો અવાજ પણ કરે છે તો જેથી પક્ષી જોવામાં તમને મજા નહીં આવે. મારી એક નાની એડવાઇસ છે, જે પણ થોટ જતું હોય તો ત્યાં તમે મોટા મોટા સ્પીકરો સાથે ત્યાં જઈને મ્યુઝિક સાંભળો છો એની જગ્યાએ તમે નેચરલ પ્લેસ પર ગયા છો અને ત્યાંનો નેચરનો અવાજ સાંભળો અને એને એન્જોય કરો. બાકી તમે તમારા ઘરે તો તમારું મ્યુઝિક સાંભળી શકો છો. તો ઓલ ઓવર અમે આ ટ્રીપ એન્જોય કરી. અમે એક આ અડધા દિવસની અંદર વોબલર્સ જોઈ, ફ્લાય કેચર્સ જોયા, ઓરિયલ જોઈ. ઓલ ઓવર અમને મજા આવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટિલ ધેન, કનેક્ટેડ વિથ નેચર.